પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના 70 વર્ષ કરતા વધુ વયના લોકો આયુષ્યમાન યોજનામાં વય વંદના યોજનાનો લાભ મેળવી શકશે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 70 વર્ષ કરતા વધુ વયના લોકો માટે આયુષ્યમાન યોજના અંતર્ગત સિનિયર સિટીઝન માટે વય વંદના યોજના જાહેર કરવામાં આવી છે। આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી પાસે ફક્ત આધાર કાર્ડ જ હોવું જરૂરી છે। આ યોજનાનો લાભ મેળવતા લાભાર્થીને ₹5 લાખ સુધીની કેશલેસ સારવાર પીએમજેવાયમાં યોજનામાં જોડાયેલી તમામ હોસ્પિટલોમાં મળી શકશે। આણંદ જિલ્લામાં 70 વર્ષથી વધુ વય ધરાવતા કુલ 87,999 જેટલા લાભાર્થી છે, જે પૈકી 63,088 જેટલા લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડ કઢાવેલ છે। આ લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ વય વંદના યોજનામાં કન્વર્ટ કરવામાં આવશે, જ્યારે હજી બાકી રહેલા લાભાર્થીઓ કે જેમની ઉંમર 70 વર્ષ કરતાં વધુની છે તેમણે તાકીદે આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત વય વંદના યોજનાના કાર્ડ કઢાવી લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। વય વંદના યોજનાનું કાર્ડ કાઢવા માટે લાભાર્થી પાસે ફક્ત આધાર કાર્ડ જ જરૂર પડે છે। આ કાર્ડ લાભાર્થી પોતાની જાતે પણ એપ્લિકેશન દ્વારા કાઢી શકે છે અને તેમના નજીકના સરકારી હોસ્પિટલમાં જઈને પણ કઢાવી શકે છે। આ ઉપરાંત જિલ્લા પંચાયત આણંદ બોરસદ ચોકડી પાસે આણંદ ખાતેના રૂમ નંબર 14 ગ્રાઉન્ડ ફ્લોર પર આયુષ્યમાનની ઓફિસમાં જઈને પણ કાર્ડ કઢાવી શકે છે। જે લાભાર્થી પોતાની જાતે આયુષ્યમાન કાર્ડ કાઢવા માંગતા હોય તેઓને ગૂગલ પ્લે સ્ટોર પરથી આયુષ્યમાન એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેને ઓપન કરવાની અથવા ગૂગલ ક્રોમમાં જઈને beneficiary.nha.gov.in લખી સર્ચ કરવાથી જે પેજ ઓપન થાય તે પેજમાં જઈને લાભાર્થી વિકલ્પ પસંદ કરવાનો થાય। ત્યારબાદ આધાર કાર્ડમાં દર્શાવેલ મોબાઈલ નંબર એન્ટર કરો અને વેરીફાઈ પર ક્લિક કરો। ઓટીપી દાખલ કરો, લોગિન સ્ક્રીન ખુલશે। નીચે સ્ક્રોલ કરવાથી છેલ્લે 70 થી ઉપરના લોકો માટે નોંધણી માટે એક બટન મળશે। બટન પર ક્લિક કરો, આધાર કાર્ડ નંબર દાખલ કરો અને વેરીફાઈ પર ક્લિક કરો। બે અલગ અલગ ઓટીપી, એક આધાર માટે અને એક મોબાઈલ નંબર માટે આવશે। બંને ઓટીપી કાળજીપૂર્વક દાખલ કરો અને આધારની વિગતો અને તેની બાજુમાં એક કેમેરા બટન જોશો। વરિષ્ઠ નાગરિકનો ફોટો લેવા અને સબમિટ કરવા માટે કેમેરા બટન પર ક્લિક કરો। આયુષ્યમાન કાર્ડ નોંધાયેલ સ્ટેટસ અને મેસેજ સાથે દેખાશે। આયુષ્યમાન કાર્ડ પછીથી ડાઉનલોડ કરી શકાશે તેમ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પૂર્વી નાયક દ્વારા જણાવવામાં આવ્યું છે। નમસ્કાર, ડોક્ટર પૂર્વી નાયક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી આણંદ। પ્રધાનમંત્રી દ્વારા 70 વર્ષથી ઉપરનાને આયુષ્યમાન કાર્ડ એટલે કે વય વંદના કાર્ડ આપવામાં આવે છે, જેમાં 5 લાખ સુધીનો લાભ મળે છે। જે આણંદ જિલ્લામાં કુલ 70 વર્ષની પોપ્યુલેશન જે છે આપણી એ 87,000 છે અને એમાં 56,000ના કાર્ડ ઓલરેડી આયુષ્યમાન કાર્ડ નીકળી ગયેલ છે। હવે આણંદ જિલ્લામાં 31,000ના કાર્ડ કાઢવાના બાકી છે, જેની ઝુંબેશ અત્યારે હાલ ચાલી રહી છે અને ઝુંબેશ ચાલુ થયા પછી આપણે 3,500 કાર્ડ જેટલા કાર્ડ નીકળી ગયા છે 70 પ્લસના, અને આ કાર્ડ દરેક વ્યક્તિ પોતે પણ કાઢી શકે છે। એમાં ખાસ કે ગૂગલ ક્રોમમાં જઈ beneficiary.npa NHAમાં જાય અને એમાં જઈ અને એ લોકો એપ્લિકેશન ડાઉનલોડ કરે તો એમાં કાર્ડ ઇઝીલી નીકળી શકે છે અને એમાં આવકના દાખલાની કોઈ જરૂર નથી, ખાલી આધાર કાર્ડ અને રેશન કાર્ડની જરૂર હોય છે। અને ખાસ દરેક વ્યક્તિને ધ્યાને રાખવાનું કે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર એમની પાસે હશે તો એમાં ઓટીપી આવશે અને એ ઓટીપી આવશે અને ઓટીપી નાખશો તો જ આ એપ્લિકેશન આગળ વધી શકશે। તો વય વંદના કાર્ડ ખૂબ સરસ સરકારે લાભ આપેલ છે, તો દરેક વ્યક્તિએ લાભ લેવો જોઈએ। દરેક નજીકની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ કાર્ડ કાઢી આપવામાં આવે છે, તો સત્વરે એ કાર્ડ કઢાઈ લે 70 વર્ષ પૂરા થયેલા લોકો, તો એનો લાભ દરેકને મળી શકે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।